કમબેક તો આજે રાજ્યને નવું મંત્રીમંડળ મળવા જઈ રહ્યું છે ત્યારે કોનો સમાવેશ અને કોના પત્તા કપાયા છે તે જોઈ લઈએ। ત્યારે ભૂપેન્દ્ર દાદાનું આ નવા વર્ષે નવું મંત્રીમંડળ, નવા ચહેરા આપણને મંત્રીમંડળમાં જોવા મળવાના છે। ત્યારે અનેક મોટા નેતાઓ છે કે જેમના નામ કપાયા છે, પત્તા કાપી નાખવામાં આવ્યા છે। નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓ છે, એ નવા ચહેરાઓને આ નવા મંત્રીમંડળમાં તક આપવામાં આવી છે। મોટા મોટા દિગ્ગજ નેતાઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે। પહેલી વાર ધારાસભ્ય બનેલા નેતાઓ એ મંત્રી બન્યા છે। ગણિતને બેલેન્સ કરીને સૌ લોકોને પસંદ પામ્યા છે, એ બદલ આવનારા દિવસોમાં ગુજરાત તમામ નવા મંત્રીમંડળોના નેતૃત્વમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ। હાર્દિક અપેક્ષા હતી મંત્રી માટે, કારણ કે નામ ચાલી રહ્યું હતું। જો રાજકારણમાં રાજકીય માણસ છે એટલે આપણે બધાને ખબર હોય જાતિગત સમીકરણો કેટલા મહત્વના હોય છે। જાતિગત સમીકરણો સેટ કરવાના હોય અને સેટ થઈ જાય પછી તમે હું અપેક્ષા રાખીએ તો કોઈ મતલબ ના હોય। નવા મંત્રીમંડળ પર ધારાસભ્ય હાર્દિક પટેલની આ પહેલી પ્રતિક્રિયા તમામ મંત્રીઓને તેમણે શુભેચ્છા પાઠવી દીધી છે અને જાતિગત સમીકરણ સેટ થાય પછી અપેક્ષાઓને સ્થાને સ્થાન એ નથી હોતું। આ તેમની પહેલી પ્રતિક્રિયા હાર્દિક પટેલની આવી છે। નવું મંત્રીમંડળ જ્યારે આજે રાજ્યને મળવા જઈ રહ્યું છે, નવા ચહેરા આપણને જોવા મળશે, એ પહેલા તમામ મંત્રીઓને હાર્દિક પટેલે શુભેચ્છાઓ પાઠવી છે। સાથે સાથે પ્રતિક્રિયામાં એ પણ કહ્યું કે જાતિગત સમીકરણ સેટ થાય પછી અપેક્ષાઓને સ્થાને કોઈ પણ એ સ્થાન નથી હોતું। રાજ્યને આજે નવું મંત્રીમંડળ મળશે। હવે ઘડીઓ ગણાઈ રહી છે, 11:30નો સમય છે અને મહાત્મા મંદિરમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સ્ટેજ તૈયાર થઈ ગયું છે અને હવે ગુજરાતની જનતા આ નવા મંત્રીમંડળના નવા ચહેરાઓથી રૂબરૂ થશે। ત્યારે દરેકે દરેક અત્યારે કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ને જેટલાના પણ નામ નક્કી માનવામાં આવી રહ્યા છે, જેટલાને પણ ફોન ગયા છે, તેમના સમર્થકો તેમના કાર્યાલયની બહાર એક ભીડ જામી છે અને ઉત્સાહ એ વર્તી રહ્યા છે। તો ધારાસભ્ય સીજે ચાવડાની મંત્રીમંડળ પર પહેલી પ્રતિક્રિયા આવી છે। શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું છે આ નવા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને લઈને। તો અમે આપને એ પણ બતાવીએ। તો ધારાસભ્ય સીજે ચાવડાની મંત્રીમંડળ પર પહેલી પ્રતિક્રિયા આવી છે। તેમણે મંત્રી બન્યા, તેમને અભિનંદન, તેઓ પણ અભિનંદન પાઠવી રહ્યા છે। જે નવા ચહેરાઓ, જે નવા ચહેરાથી આપણે રૂબરૂ થઈશું તેમને કમિટમેન્ટ નામની કોઈ વાત નથી હોતી, તેમણે પોતાની પ્રતિક્રિયામાં આ જણાવ્યું છે। તો ધારાસભ્ય સીજે ચાવડા મંત્રીમંડળ પર પહેલી પ્રતિક્રિયા તેમની આવી છે। એક બાદ એક નેતાઓ ધારાસભ્યોની પ્રતિક્રિયા આવી રહ્યા છે અને સાથે મંત્રી બન્યા તેમને અભિનંદન પણ તેઓ પાઠવી રહ્યા છે। સાથે સીજે ચાવડાએ એ પણ કહ્યું કે કમિટમેન્ટ નામની કોઈ વાત નથી હોતી, એના પક્ષ મંત્રીમંડળ શું કહેશો? આપનું પણ નામ હતું, શું કહેવા માંગશો? નવું મંત્રીમંડળ પ્રાંત સામાજિક બેલેન્સો, યુવા પેઢી અને વડીલો અને બધા જ ઝોન, મધ્ય ઝોન હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, બધાનું બેલેન્સ કરીને અદ્યતન સરસ ચાલે અને ગુજરાતની પ્રજાના અપેક્ષાઓ પૂર્ણ કરે એવું પ્રધાનમંડળ બનાવવામાં આવી છે। જે અર્જુનભાઈ મોઢવાડિયાની વાત કરીએ, કોંગ્રેસમાંથી આપની સાથે જ જે અહીંયા આવ્યા હતા, ફરીથી ચૂંટાઈને આવ્યા, મંત્રીપદ મળ્યું છે, શું કહેશો? સૌરાષ્ટ્રમાંથી અર્જુનભાઈ મોઢવાડિયાને પોરબંદરમાંથી એમની કામગીરી, એમની લાયકાત અને એમના અનુભવ લક્ષમાં લઈને પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ક્યાંક આપનું નામ વહેલી સવારથી જ ચર્ચામાં હતું કે સીજે ચાવડા સાહેબને પણ જે કમિટમેન્ટ હતું તે પૂરું થવાનું છે? કોઈ કમિટમેન્ટ એવું હોતું નથી, પરંતુ દરેક દાવાઓ અને દરેક રજૂઆતો અને દરેક પ્રજાના અપેક્ષાઓ લક્ષમાં લઈને નામો ચાલતા હોય છે, પણ સરવારે હાઈકમાન્ડ ખૂબ વિચારણાના અંતે પ્રધાનમંડળની નિયુક્તિ કરતી હોય છે, એમાં મને સંતોષ છે। બિલકુલ, તો આ હતા સીજે ચાવડા કે જેઓ અત્યારે પહોંચ્યા છે। ક્યાંક તેમનું નામ પણ હતું અને હવે અત્યારે મૂળુ બેરા સહિતના જે મંત્રીઓ છે, બળવંતસિંહ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ? બિલકુલ, તો અત્યારે હાલ જે પૂર્વ મંત્રીઓ હતા, કુબેર ડિંડોર પણ છે, તમામ જે છે તે ભાનુબેન, શું કહેશો? હાલ જે પૂર્વ જે મંત્રીઓ હતા કે જેમણે રાજીનામા આપ્યા છે તેઓ અહીં પહોંચ્યા, સાથે જ સીજે ચાવડા પણ હતા કે જેઓ ને વહેલી સવારથી તેમનું નામ ચર્ચામાં હતું પરંતુ તેમને ક્યાંક મંત્રી પદ નથી મળ્યું। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર। તો મહાત્મા મંદિરના અમે આપને બહારના દ્રશ્યો બતાવ્યા। એક બાદ એક નેતાઓ સીજે ચાવડા ત્યાં પહોંચ્યા, બળવંતસિંહ રાજપૂત ત્યાં પહોંચ્યા, ભાનુબેન બાબરિયા ત્યાં પહોંચ્યા, પણ
સીજે ચાવડાની એ પ્રતિક્રિયા જે ખૂબ સૂચક, પક્ષને જે ગમ્યું એ પ્રમાણે મંત્રી બનાવાયા છે. સામાજિક બેલેન્સ એ જાળવવામાં આવ્યું છે આ નવા મંત્રીમંડળમાં. બિલકુલ, તો અલ્પેશભાઈ ઠાકોર જે છે તે પહોંચ્યા છે. ક્યાંક તેમનું નામ પણ હતું, પરંતુ તેઓ હવે છેલ્લે કહી રહ્યા છે કે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે બાદ અનેક નેતાઓ અત્યારે પહોંચી રહ્યા છે મહાત્મા મંદિર ખાતે અને તેમની પ્રતિક્રિયા સામે આવી રહી છે. તો નવા મંત્રી મંડળ મુદ્દે અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે પાર્ટીનો નિર્ણય એ શિરોમાન્ય છે. જો પાર્ટીનો જે કંઈ નિર્ણય હોય બધાને માન્ય હોય. શુભકામનાઓ બધાને. બિલકુલ, તો અલ્પેશભાઈ ઠાકોર જે છે તે પહોંચ્યા છે. ક્યાંક તેમનું નામ પણ હતું, પરંતુ તેઓ હવે છેલ્લે કહી રહ્યા છે કે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. તો આ હતા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર. નવા મંત્રીમંડળ મુદ્દે તેમની આ પ્રતિક્રિયા આવી. તેમણે કહ્યું કે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય અને નવા મંત્રીમંડળમાં જે નવા ચહેરા છે તેમણે શુભકામનાઓ પણ પાઠવી છે. સંભવિત એ નામોમાં તેમનું નામ પણ ખૂબ જ ચર્ચામાં હતું અને તેમનું નામ નથી આવ્યું. સીજે ચાવડાનું પણ એ નામ હતું. સવારમાં પણ એ નામોનો ગણગણાટ થતો હતો કે આ બે ચહેરા છે એમને નવા મંત્રીમંડળમાં તેમને પણ સમાવેશ કરવામાં આવી શકે. પણ હવે એ ક્લિયર થઈ ગયું છે કોને સ્થાન છે એ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. મંત્રી નક્કી થઈ ગયા છે, ફોન પણ જતો રહ્યો છે. હવે ભૂપેન્દ્ર દાદાનું નવા વર્ષે આ નવું મંત્રીમંડળ ગુજરાત રાજ્યની જનતાને જોવા મળશે. અનેક મોટા નેતાઓના પત્તા કાપી નાખ્યા છે. તે પણ અત્યારે હાલ પહોંચ્યા છે મહાત્મા મંદિર ખાતે. શુભેચ્છાઓ ખાસ તેમણે પાઠવી છે અને કેબિનેટ જે મંત્રી છે તમામ તેઓ અત્યારે હાલ ઉપસ્થિત છે. ડોક્ટર કુબેર ડિંડોર જે પૂર્વ શિક્ષણ મંત્રી છે તેમણે નવી ટીમને શું શુભેચ્છાઓ આપો છો? ખાસ જે તમારો અનુભવ પણ રહ્યો છે અત્યાર સુધી સિસ્ટમમાં જે કઈ આદેશ થવો છે તે કે આપણે બધા સમાન ભાવના અને નવી ટીમને ઢેર સારી શુભકામનાઓ, નવા આઈડિયા, નવી ઉપલબ્ધિ સાથે, નવા સંકલ્પો સાથે અને નવી સીટો સાથે બધા આગળ વધે એવી મારી શુભેચ્છાઓ. ચેલેન્જ બે રહેશે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણી. બે પાર્ટીઓ જે છે તે સત્તા પક્ષની સામે છે. અમે બધા સાથે મળીને જે કઈ ચેલેન્જ આવે છે બધા સરકાર અને સંગઠન સાથે મળીને અમે સ્વીકારીને આગળ વધીએ છીએ અને જે કઈ ચેલેન્જ હોય એને અમે જે આપત્તિના અવસરમાં બદલવાનો અમારો સ્વભાવ છે એ દિશામાં અમે આગળ વધીશું. તમામને શુભેચ્છાઓ. મુળુભાઈ બેરા સાહેબ છે. મુળુભાઈ, ખાસ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ચેલેન્જ હોય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ 2027ની આવશે. નવું સંગઠન અને નવી સરકાર છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે કે અત્યાર સુધી આપણે જોયું છે કે કાયમ ગમે એવી પડકારો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એના માટે સક્ષમ છે. એટલે બંને જે ચેલેન્જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને વિધાનસભામાં આ જે નવી ટીમ છે તે પાર પાડશે. સભે ખૂબ સારી રીતે કામ કરશે. સારી રીતે કામ કરશે તેવું તેમનું માનવું છે. તમામ જે મહિલા ધારાસભ્યો છે તે પણ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે. તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશું. સેજલબેન, નવી ટીમો જે છે બની છે સંગઠનમાં અને સરકારની અંદર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, વિધાનસભાની ચૂંટણીઓ કેટલું મહત્વનું, શું માનો છો? નહીં, જે લોકોને સ્થાન મળ્યું છે દરેક લોકો ખૂબ જ કાબિલ છે અને દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ સારું કામ કરશે એવી ગુજરાત સરકાર માટે તે અને પોતાના મત વિસ્તાર માટે એમને એક સારી પકડ છે અને ખૂબ જ સારું આનું પરફોર્મન્સ રહેલું છે અને એના આધારે જ આ નામ નક્કી થયા છે. એટલે ફરીથી દરેક લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું ખાસ સૌરાષ્ટ્રનો એટલો પ્રશ્ન પૂછવા માંગીશ કારણ કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વિરોધની વાત હોય અથવા કોઈ પ્રશ્ન હોય જે ભાજપની સામે ચેલેન્જ ઉભી થઈ રહી છે. આ બેલેન્સ હશે આ બંને વિષયોને લઈને? બંને વિષયો ખાસ જે છે રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે તે પણ અહીંયા પહોંચ્યા છે. તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશું. તેમનું શું કહેવું છે? રાઘવજીભાઈ, નવી ટીમ, નવું સંગઠન, સરકારની પણ નવી ટીમ, શું માનો છો આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી મહત્વપૂર્ણ બની રહેશે?
પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની નવું જે મંત્રીમંડળ આજે શપથ લઈ જવા રહ્યું છે એને હું મારી શુભકામનાઓમાં અર્પું છું અને આ નવું મંત્રીમંડળ રાજ્યના વિકાસ માટે અને નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાત કરવામાં ખૂબ મહત્વનો ફાળો ભજવશે એવી મારી પૂરો વિશ્વાસ છે. વિકસિત ગુજરાત માટે ખાસ જે છે તે આ ટીમ મહત્વપૂર્ણ રોલ ભજવશે તેવું તેમનું માનવું છે અને જે મહિલા ધારાસભ્યો છે તેમની સાથે પણ વાતચીત કરશું. કચ્છને પણ પ્રતિનિધિત્વ મળ્યું છે. લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. મહિલા જે મંત્રીઓ છે તેની સંખ્યા પણ વધી છે. શું માનો છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા બે સંગઠન અને સરકાર બંનેની ટીમ નવી મળી છે. આજે ખરેખર ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી એટલા માટે છે કે કચ્છ એક એવો પ્રદેશ છે જે પ્રદેશ તરીકે ઓળખાય છે. 1/3 ઓફ ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો ભાગ છે. ત્યારે એમને જ્યારે પ્રતિનિધિત્વ મળ્યું છે, અમારા અંજાના વિધાનસભાના ધારાસભ્ય શ્રી આદરણીય ત્રિકમભાઈ છાંગા સાહેબ, એમને જ્યારે પ્રતિનિધિત્વ મળ્યું છે, હું ખૂબ આનંદની ગૌરવની લાગણીનો અનુભવ કરું છું અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને એક મહિલા તરીકે પણ વિશેષ ગૌરવ એટલા માટે થાય કે 3 મહિલાઓને જ્યારે મંત્રીમંડળમાં સમાવેશ થયો છે ત્યારે મહિલાનો અવાજ પણ બુલંદ થશે ગુજરાતમાં, એ પણ મને ગૌરવની લાગણી છે. નિમિષાબેન, બેલેન્સ વિસ્તારની દ્રષ્ટિએ, જ્ઞાતિગત સમીકરણોની દ્રષ્ટિએ જે છે નવી ટીમ છે તેની અંદર રચના થઈ. ખૂબ સારી રીતે દરેક જિલ્લામાં દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. અમારો પંચમહાલ, મહીસાગર અને દાહોદ જે બૃહદ જિલ્લો પહેલા કહેવાતો હતો ને જે પછી વિભાજન થયું, એમાંથી માન્ય આપણા રમેશભાઈ કટારાજી એમને પ્રતિનિધિત્વ કરવા મંત્રીમંડળમાં એમને શપથ લેવા માટે આજે આમંત્રણ આપ્યું છે અને બધા લોકો ખૂબ ખુશ છે કે વિસ્તારમાં પણ એક આદિવાસી વિસ્તારમાં બેલ્ટમાં એક કાર્યકર્તાને જયારે જવાબદારી આપવામાં આવતી હોય, ધારાસભ્ય તરીકે જવાબદારી આપી છે. અને ખાસ કરીને આજે આનંદ એ વાતનો છે કે મહિલાઓ જે છે, અમારા માન્ય મનીષાબેન હોય, દર્શનાબેન હોય અથવા તો રીવાબા જાડેજાજી હોય, 3 બહેનોને લેવામાં આવેલ છે. તો તમામ બહેનો વતી બધા ખુશ છે. અને આવનાર સમયમાં જે ચૂંટણીઓ આવવાની છે, મહિલા પ્રતિનિધિત્વ મળ્યું છે એટલે નીચે પણ ખૂબ એનો સંવાદ અને મજબૂતાઈથી નીચે એક મેસેજ ગયો છે અને ખૂબ સારી રીતે આગળ કામગીરી કરી શકશે. તો નવા વર્ષે હવે નવું મંત્રીમંડળ આપણને જોવા મળશે. રાજ્યની જનતા એ હશે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે. તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. બધા નેતાઓ, પૂર્વ મંત્રીઓ પણ ત્યાં પહોંચી ગયા છે. ત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપ નેતા અશ્વિનભાઈ બેંકર અને કોંગ્રેસ નેતા હેમાંગભાઈ રાવલ. હેમાંગભાઈ, આ નવા મંત્રીમંડળ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે વિસ્તરણ આજ થશે, કાલ થશે, પણ હવે એ સમય આવી ગયો છે. નવા ચહેરાથી આપણે રૂબરૂ થઈશું. નવા મંત્રીમંડળને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઘણા બધા ફેક્ટર્સને જે રાજકારણના ખૂબ મહત્વપૂર્ણ ફેક્ટર આંકવામાં આવે છે, એ લગભગ બધા ફેક્ટરને એ સમજવાનો અને એને સાધવાનો પ્રયત્ન કર્યો છે. જો રાજકારણના ફેક્ટર સમજવા અને સાધવાનો જે પ્રયત્ન થયો હોય એ કદાચ એક પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીને આપણે ધન્યવાદ આપીએ છીએ કે ભાઈ આ બધા જે નવા લોકો જે છે એ લોકો મંત્રી બન્યા તો એમને શુભેચ્છા પણ આપીએ છીએ. આજે દિવાળી છે, દિવાળીના દિવસો ચાલુ થયા છે, આજે 11 છે, તો આજે સર્વે દર્શક મિત્રોને પણ વીટીવીના હું શુભેચ્છાઓ પાઠવું છું. મૂળ વાત એ છે કે રાજકારણ જે છે એ રાજકારણ એ પ્રજાકારણ સાથે સંકળાયેલું છે. અત્યારે આ ડિસમિસલ થયું છે જે મંત્રીઓનું, એ ડિસમિસલ થયું છે એ પણ ના ભૂલવું જોઈએ. આ જેટલા પણ તમે મંત્રીઓની, માનુબેનની વાત કરી કે અહીંયા તમે સ્ક્રીન ઉપર દર્શાવ્યા, અથવા તો બાકીના એવા મંત્રીઓ હતા કે જેમના ઉપર ભ્રષ્ટાચારના મોટા આરોપો હતા અને એમને પણ તમે જોયું કે અત્યારે એમને ડિસમિસ કરવામાં આવ્યા છે. તો આ જે ભ્રષ્ટાચારના આરોપીઓ મંત્રીઓ હતા અથવા જે ગયા વખતે 16 મંત્રીઓ હતા એમાંથી 5 કે 6 ને કન્ટિન્યુ કર્યા છે, તો એનો મતલબ આ 10 જે મંત્રીઓ છે કાં તો એ કાર્યક્ષમ નહોતા, કાં તો એ ભ્રષ્ટાચારી હતા અને કાં તો એમની પસંદગી થઈ છે. ત્યારે મને ખૂબ આનંદ છે અને આ જે કઈ મંત્રીઓ છે ગુજરાતની ખૂબ સેવા કરશે. એ જો બેલેન્સ કરવાનો પાર્ટી પ્રયત્ન કરે ને પાર્ટીએ તમામ વિસ્તારને સાચવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે આ તમામ મંત્રીઓ ગુજરાતની ખૂબ સેવા કરવાના. તો નવા મંત્રીમંડળ મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી. પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય અને નવા જે મંત્રીમંડળમાં નવા ચહેરાઓને જે સ્થાન મળ્યું છે તેમને શુભકામનાઓ પણ પાઠવી.